હવે વાત કરીએ અમદાવાદની તો આટલી રાહ જોયા પછી અમદાવાદમાં આખરે વરસાદ વરસ્યો અને અનરાધાર વરસાદના પગલે છેલ્લા 10 કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો। સૌથી વધુ સાયન્સ સિટી ગોતા બોપલમાં 7.7 ઇંચ વરસાદ નોંધાયો। જોધપુરમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો તો સરખેજમાં 6 ઇંચથી વધુ તો નરોડામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। ચાંદોડિયામાં 4 ઇંચથી વધુ તો ચાંદખેડામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। અમદાવાદના વિશાલા 4 રસ્તાથી જુહાપુરા જવાનો માર્ગ પાણી થઈ ગયો। જુહાપુરાનો સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રહેનુમા સોસાયટીના ગેટ પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સોસાયટી પાસે સ્કૂલ કોલેજ છતાં કોર્પોરેશનની ઢીલી કામગીરી જોવા મળી। વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। સ્થાનિકો જાતે વરસાદી પાણીનો નિકાલ કરવા મજબૂર બન્યા છે। સતત પાણીના ભરાવાને લીધે ગંદકી અને રોગચાળાની પણ દહેશત સેવાઈ રહી છે। તો અમદાવાદના સરખેજ જુહાપુરા રોડ પર જળબંબાકારની સ્થિતિ છે। ઘાંચી હોલ નજીક તળાવ સર્જાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકી થઈ। વાહન ચાલકોની સ્થિતિ કફોડી બની। ડ્રેનેજ લાઇન શોધવામાં ખુદ કોર્પોરેશનને જ ફાંફા પડ્યા। પાણીમાં ફસાયેલા કાર મહામુસીબતે બહાર નીકળી। તંત્રની લાલિયાવાડી સામે સ્થાનિકોમાં આક્રોશ છે। વેરો વસૂલવા છતાં સુવિધા કેમ નહીં તે પ્રશ્ન સ્થાનિકો કરી રહ્યા છે। અમદાવાદમાં ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા। મીઠા ખડી અને અખબારનગર અંડરપાસ બંધ કરવાની પણ ફરજ પડી। વસ્ત્રાપુર, નવરંગપુરા, વાડજ, આશ્રમ રોડ, એસજી હાઈવે વિસ્તાર પાણી થયા। થલતેજ, હેલ્મેટ 4 રસ્તા, એસી 4 રસ્તા પર પણ પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને સમસ્યા થઈ। વાસણા બેરેજના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા।